જો ઈ વ્યક્તિ તદ્દન ખોટો છે, ઈ વ્યક્તિને ઓળખતી નથી। ઈ વ્યક્તિ કીર્તિ પટેલના નામે ટીઆરપી ફેમસ થવા માટે મને કે કેમ તું અમારા સનાતન ધર્મ વિશે વિડીયો બનાવસ, મને કે તારે આ ન કરવું, માર ન ખાવું તો તમને 20 લાખ રૂપિયા આપી દે। અનેક લોકોને બદનામ કરવાની કોશિશ કરે છે, જેમ કે તમે માનો છો સુરત બુવાજીને બદનામ કર્યા હતા, જેમાં કીર્તિ પટેલ મુખ્ય આરોપી છે। કીર્તિ પટેલ સામે 7 દિવસમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ છે। 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો કીર્તિ પટેલ પર ગંભીર આરોપ જે છે તે જોવા મળી રહ્યો છે। દિવ્યા સાવલાણી જે છે તેમનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। બહુ ખરાબ રીતે લાઈવમાં ગાળો અને વિડીયો બનાવતો હતો, એટલે ઈ વ્યક્તિ બીજાના કહેવા ઉપર આ બધું કરે છે। કીર્તિ પટેલ કોઈના ચોપડા ન ખોલે, એને રોકવા માટે આ બધી કાવતરા છે। બાકી હવે તો છોડવામાં નહીં જ આવે। એમાં હકીકત નથી, તથ્ય નથી તે બાબતના વિડીયો અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોય છે। જો ડિલીટ કરવામાં નહીં આવે તો તમારા ઉપર બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવામાં આવશે। તેઓના ઘરે જઈને તેઓને માર મારશે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય। જેતપુરમાં એક બ્લોગર કે જેમણે આત્મહત્યાના પ્રયાસ જે છે તે કર્યો હતો, આત્મહત્યાના પ્રયાસ મુદ્દે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। વિવાદિત કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો હોવાની વાત સામે આવી રહી છે। કીર્તિ પટેલ સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થવાની વાત મળી રહી છે। કીર્તિ પટેલ સામે 7 દિવસમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ છે। 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો કીર્તિ પટેલ પર ગંભીર આરોપ જે છે તે જોવા મળી રહ્યો છે। આરોપી કીર્તિ પટેલને ઝડપવા માટે પોલીસે પણ અલગ અલગ ટીમો અત્યારે બનાવી છે। આરોપી કીર્તિ પટેલના ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું, જે દરમિયાન અફજલ કારા સીડા નામના એક વ્યક્તિ કે જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં કીર્તિ પટેલ પર તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા। અફજલ કારા સીડાએ બદનામીના ડરથી ફિનાઇલ પીધું હતું, ફિનાઇલ પીતો વિડીયો પણ બનાવ્યો હતો। તબિયત લથડતા અફજલ કારા સીડાને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં અફજલ કારા સીડાના આરોપ સામે દિવ્યા સાવલાણી જે છે તેમનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। જો કે જે અફજલ સીડા છે એમણે અલગ અલગ રીતે વિડીયો બનાવી અને આરોપ પ્રત્યે આરોપો લગાવ્યા હતા, જેમાં અફજલ કારા સીડા કે જેમણે કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણીનો નામનો ઉલ્લેખ કરી ગંભીર આક્ષેપ કર્યો હતો। વિડીયો કોલ મારફતે ધમકી મળી હોવાની વાત મળી કરી હતી। એ વિડીયો કોલમાં કીર્તિ પટેલ એમની સાથે દિવ્યા સાવલાણી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। તે દરમિયાન પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસે પણ હવે એક્શન જે છે તે લેતી દેખાય છે। સર્ચ ઓપરેશન કીર્તિ પટેલના ઘરે શરૂ કરી દીધું છે। કીર્તિ પટેલને ઝડપવા માટે જૂનાગઢમાં જે 3 ફરિયાદ દાખલ થઈ છે, ત્રણેય ફરિયાદના આધારે તેની ગમે ત્યારે ધરપકડ થાય તેવી વાત સામે આવી રહી છે। તો સાથે જ જે અફજલ કારા સીડા છે તેમણે હોસ્પિટલ પરથી જ્યારે એમની તબિયત થોડી સ્વસ્થ થઈ એટલે મીડિયાને પ્રતિક્રિયા આપતા એમણે કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણીના નામનો ઉલ્લેખ કરી અને ખંડણી માગ્યાનો આરોપ લગાવ્યો હતો, જાનથી મારી નાખવાનો આરોપ જે છે તે લગાવ્યો, એ પણ વાત સામે આવી। જેમાં અફજલ કારા સીડાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાનો આરોપ છે। ઘટનાને લઈને જૂનાગઢ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર કે જેમનું પણ મોટું નિવેદન સામે આવ્યું। આરોપીએ અફજલ કારા સીડાને વિડીયો ડિલીટ કરવા માટે દબાણ કર્યું હોવાની વાત જે છે તેવી સામે આવી રહી છે। ત્યારે ખૂબ મોટા આરોપો જે છે તે હાલ કીર્તિ પટેલ સામે જોવા મળી રહ્યા છે। કીર્તિ પટેલ કે જે જૂનાગઢની અંદર શિવરાત્રીના મેળા દરમિયાન જે મૃગીકુંડ છે તેમાં સ્નાન કરવા મુદ્દે વિવાદમાં આવી। 2 ફરિયાદ બાદ ત્રીજી ફરિયાદ ત્યાં ને ત્યાં જ નોંધાઈ અને જેમાં અફજલ કારા સીડા નામના વ્યક્તિએ કીર્તિ પટેલ પર ગંભીર આરોપો વિડીયો મારફતે લગાવ્યા। વિડીયો બનાવી અને તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યા બાદ કીર્તિ પટેલ પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર કોઈ ખંડણી માંગવામાં આવી હતી કે આ પ્રકારની કોઈ ધાક ધમકી આપવામાં આવી હતી। કુલ 5 લોકો સામે અત્યારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે દિવ્યા સાવલાણીને સાંભળો અને અફજલ કારા સીડાને પહેલા સાંભળો કે જેમણે કયા પ્રકારના આરોપો લગાડ્યા હતા। બાદમાં દિવ્યા સાવલાણી છે તેમને સાંભળો કે તેમણે પણ અફજલ કારા સીડા સામે કયા પ્રકારના
આરોપ લગાવ્યા. સીધા અફજલ કારાભાઈ છે. ગઈકાલે ઘરે હું રોજુ ખોલીને બેઠો હતો. ત્યાં મને થોડી જ વારમાં એક જસપાલસિંહ પાજી કરીને એક વ્યક્તિનો કોલ આવેલો. મને કે ક્યાં છો? મેં કીધું ભાઈ હું તો મારા ઘરે જ હોય ને. તો મને કે કેમ તું અમારા સનાતન ધર્મ વિશે વિડીયો બનાવસ અને તું અમારી દખલગીરી કરસ અને અમને બદનામ કરવાની કોશિશ કરસ. મેં કીધું ભાઈ મને એ વાત ગળે ના ઉતરી એટલે એ વિડીયો મેં મૂક્યો હતો. તો તેમાં મને જસપાલસિંહ પાજી કરીને દિવ્યા સાવલાણી, કીર્તિ પટેલ જે ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે તે, અનુ કરીને કહેતો અનુ રાણા અને વિરમ મેવાડા, આ 5 જણા મને કે તું ક્યાં છો? મેં તું કરે તો કે તારા પગું ભાંગી નાખશું કે તને મારી નાખશું. એટલે હું બી ગયો. તો મને કે તારે આ ન કરવું હોય, માર ન ખાવી હોય તો કે અમને 20 લાખ રૂપિયા આપી દે. તો મને થોડોક સમય આપો, હું તમને પૈસા આપી દઈશ. મારી પાસે પૈસા ભેગા ન થયા એટલે મને બીક લઈ ગઈ. એટલે મેં ઘરે દવા પી લીધી. ઘરે દવા પીને હું ઘરેથી ભાગી ગયો. હું ક્યાં ગયો મને કઈ ખબર નથી. પછી કટકે હું રિક્ષામાં બેસી ગયો તો જેતપુર પહોંચ્યો. ઉદ્યોગનગર પોલીસ ચોકીની બાજુમાં મને અત્યારે ખબર પડી કે ન્યૂઝમાં જોયું એટલે કે મેં કાલે ત્યાં દવા પીધી હતી. મારે ગુજરાત પોલીસને એક નમ્ર અપીલ, 2 હાથ જોડીને, કે આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો. આગળ જતા મારા જેવા કોઈ બીજા છોકરા આવું પગલું ના ભરે. માથાકૂટ શરૂ કેમાંથી થઈ? તમે કેવો વિડીયો બનાવ્યો? મેં કેવો વિડીયો મૂક્યો હતો? કીર્તિ પટેલ જે બોલે છે કે ઘણી માબેન દીકરીઓ નાઇટીને નાઇટ ડ્રેસ પહેરીને મુરગીકુંડમાં સ્નાન કરવા આવે, તો મુરગીકુંડમાં એક સાધુ સંતોને સ્નાન કરવાની છૂટ હોય. મેં તો કોઈ દિવસ કોઈ દરગાહ કે મંદિરમાં કોઈ માબેન દીકરીને નાઇટ ડ્રેસ પહેરતા જોઈ નથી. આ માટે વિરોધ થયો હતો ને કીર્તિ પટેલ મને નહીં અનેક લોકોને બદનામ કરવાની કોશિશ કરે છે. જેમ કે તમે માનો છો સુરત ભુવાજીને બદનામ કર્યા હતા, વિશુ રાજપૂતને બદનામ કર્યો હતો, ખજૂરભાઈને બદનામ કર્યા હતા. એનો ધંધો જ છે કે અનેક લોકો પાસે પૈસા પડાવવાનો. મારી પાસે એટલા પૈસા છે નહીં. તમે કઈ ઇન્દ્ર ભારતી બાપુનો વિડીયો, ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં કઈ વિડીયો બનાવ્યો છે? મેં ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં એવો વિડીયો બનાવ્યો હતો કે તું ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાનું ખોટું રહેવા દે. એ આખા ગુજરાતને બાપ સમાન છે ને હું મુસ્લિમ ધર્મનો માંથી આવું છું તો પણ હું એક સનાતન ધર્મને એટલું માનું છું ને ઇન્દ્ર ભારતી બાપુને બાપ સમાન માનું છું. તે છતાંય પણ હું માનું છું બાપ સમાન, પણ તારે આવી રીતે બદનામ ના કરાય. એટલા માટે મને કીર્તિ પટેલ હવે હેરાન કરે છે. આગળ જતા મને કઈ થશે કે મારા ફેમિલીને કઈ થશે તો 5 જણાની જવાબદારી રહેશે. જો એ વ્યક્તિ તદ્દન ખોટો છે. એ વ્યક્તિને ઓળખતી નથી. એ વ્યક્તિ કીર્તિ પટેલના નામે ટીઆરપી ફેમસ થવા માટે જે 2-3 દિવસથી લાઈવ ને વિડીયો કરી રહ્યો હતો. એટલે હું તો એને કહેવા ગઈ હતી કે ભાઈ અમે હિન્દુની બેનતી કર્યું છે, તમને બોલવાનો કોઈ અધિકાર નથી ને. બહુ ખરાબ રીતે લાઈવમાં ગાળો અને વિડીયો બનાવતો હતો. બરાબર. તો એ વ્યક્તિ એમ કહે છે કે ઇન્દ્ર ભારતી બાપુ મારા બાપ સમાન છે ને એના લાઈવમાં સુરત ભુવાજી જેની કમેન્ટ હતી. એટલે એ વ્યક્તિ બીજાના કહેવા ઉપર આ બધું કરે છે. આવનારા દિવસોમાં કીર્તિ પટેલ કોઈના ચોપડા ન ખોલે એને રોકવા માટે આ બધી કાવતરા છે. અને એ વ્યક્તિને એટલું કહી કે ભાઈ તને અમે કઈ કીધું નથી, તે તારા જાતે આ બધું કર્યું છે, ખોટા આક્ષેપ મૂક્યા છે ને અમને ફસાવવા માટે આ બધું કરવામાં આવ્યું છે. એટલે ભાઈ તારે પીવી હોય ને તો તું તારે મોડો ખોટો પી જાય છે. બરાબર. બાકી આવી રીતે ખોટા ખેલ તો નહીં જ સહન કરવામાં આવે. જુનાગઢનું તંત્ર એટલું નબળું નથી. એટલે આની અંદર તપાસ કરવામાં આવે અને જો ઈ ખોટો હોય તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે. જો અમે ખોટા હોય તો અમારી ઉપર કાર્યવાહી કરવામાં આવે. બાકી હવે તો છોડવામાં નહીં જ આવે. વિડીયો વાયરલ થયો તો તમારે બેનની સાથે વાત કરી? અરે ઈ ભાઈએ થોડો ટાઈમ પહેલા કીર્તિબેન જયારે અમે ભેગા હતા ત્યારે મને ફોન આવ્યો કે બેન કીર્તિબેન પટેલ વાળા બેન છે, વાત કરાવો ને. એટલે કીર્તિબેને ચોખ્ખું કીધું કે હું આ લુખાવાળે વાત નથી કરતી. ત્યારનું આ સ્ક્રીન રેકોર્ડિંગ કરી અત્યારે આવો ઉપયોગ કરે છે. હા, 1 નંબરનો ફોટો મળે છે. અત્યાર સુધી 7 થી 8 લગ્ન કર્યા છે. એની ઉપર અપહરણ, લૂંટ, ખંડણી જેવા અનેક ગુનાઓ છે. એના ઉપર જેટલા કેસ છે એ ખોલવામાં આવે અને સાહેબ શ્રીને ધ્યાનમાં રાખવામાં આવે. બાકી તો હવે હું ઉપર સુધી જઈશ. તો જે રીતે આરોપ પ્રત્યે આરોપો જોઈ રહ્યા છે, જેની અંદર અફજલ કારાસીડા કે જેઓ કીર્તિ પટેલ સામે ગંભીર આરોપ લગાવતી જોવા મળી રહે છે, એમની પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. કીર્તિ પટેલ પર આરોપો છે તો સાથે જે અન્ય એક મહિલા છે કે જેમનું નામ લઈને તેમણે ગંભીર આરોપો જે છે તે લગાવ્યા હતા. દિવ્યા સાવલાણી નામની એ મહિલા કે જેમનો એ વિડીયો સામે આવ્યો હતો, જેમાં અફજલ કારાસીડા એ વિડીયો કોલમાં વાત કરી રહ્યો છે. તે દરમિયાન દિવ્યા સાવલાણી એ કીર્તિ પટેલને પણ વિડીયો કોલમાં બતાવે છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જો કે એ વિડીયોને લઈને દિવ્યા સાવલાણીએ ખુલાસો કર્યો છે કે વિડીયો ખૂબ જૂનો છે. કીર્તિ પટેલ મારી બાજુમાં બેઠી હતી તે દરમિયાનનો એ વિડીયો એમણે રેકોર્ડ કરીને અત્યારે એમનો ઉપયોગ કરી રહી છે.
સાથે જ એમના પર ઘણા બધા ગુનાઓ દાખલ છે, ખંડણીના, ધાક ધમકીના, એ બધા જ ખુલ્લા પાડવામાં આવે ને તેમની પર કાર્યવાહી કરવામાં આવે. ખોટી રીતે દિવ્યા સાવલાણી અને કીર્તિ પટેલ સહિતના લોકોને ફસાવાનું કાવતરું ઘડ્યું હોવાની વાત અને આવો ગંભીર આરોપ જે છે તે અફજલ કારા સીડા સામે લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આખી ઘટનાને લઈને પોલીસ તપાસ દરમિયાન કયા કયા પ્રકારની વિગતો સામે આવી, કયા કયા પ્રકારનું વધુ જે છે તે માહિતી સામે આવી રહી છે. ત્યારે જે રવિરાજસિંહ પરમાર છે, જુનાગઢ પોલીસના જે ડીવાયએસપી છે, તેમને મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આરોપીએ જે અફજલ કારા સીડા છે તેમને વિડીયો ડિલીટ કરવા માટે દબાણ કર્યું હોવાનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવ્યું, શું કહી રહી છે પોલીસ, સાંભળીએ પહેલા એમને. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતેથી 0 નંબરથી એક એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. જે 0 નંબરની એફઆઈઆર જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલી છે. જેમાં બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી અફજલ કારાભાઈ સીડા નામના જે વ્યક્તિ છે તેઓ સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો મૂકતા હોય છે અને હાલ જે મહાશિવરાત્રિ નિમિત્તે જે મૃગીકુંડમાં સ્નાન બાબતે જે વિવાદ ચાલે છે તે અન્વયે કીર્તિ પટેલ નામના જે ફેસબુક અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે તેઓ સાધુ સંતો વિશે અવારનવાર વિડીયો બનાવતા હોય છે. આ વિડીયોનું ખંડન કરતા વિડીયો જે અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ છે તે બનાવતા હોય છે કે જે કીર્તિ પટેલ દ્વારા જે વિડીયોમાં હકીકત છે તેને ખંડન કરે છે અને તેમાં હકીકત નથી, તથ્ય નથી તે બાબતના વિડીયો અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોય છે. આ સમય દરમિયાન જે કીર્તિ પટેલ અને તેના સાગરીતો છે તેઓ દ્વારા અફજલ કારાભાઈ સીડાનો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફતે અને વોટ્સઅપ કોલ મારફતે કોન્ટેક્ટ કરવામાં આવેલો. તેઓને કહેવામાં આવેલ કે આ વિડીયો જે તમે અપલોડ કરેલા છે તે ડિલીટ કરી નાખો. જો ડિલીટ કરવામાં નહીં આવે તો તમારા ઉપર બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવામાં આવશે. અને દિવ્યા સાવલાણી નામના જે જૂનાગઢના રહેવાસી છે તેઓએ જણાવેલ કે બળાત્કારના કેસમાં ફિટ કરી દેવામાં આવશે તો મોટો ભાગનો સમય જેલમાં રહીને વ્યતીત કરવાનો રહેશે તમારે. અને જો આ બધી વસ્તુઓમાં તમે સહમત થઈ જતા હોય તો 20 લાખ રૂપિયા અમોને મોકલી આપો, જે 20 લાખ રૂપિયાની ખંડણી પેટે માંગણી કરેલી હોય. જેથી આ તમામ વસ્તુઓના કારણે આ વ્યક્તિઓ, જો આ વ્યક્તિ 20 લાખ રૂપિયા નહીં આપે અને સદર વિડીયો ડિલીટ નહીં કરે તો દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, અનુ ચાવડા, વિરમ મેવાડા અને કીર્તિ પટેલ નામના વ્યક્તિ તેઓના ઘરે જઈને તેઓને મારશે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે અન્વયે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ વ્યક્તિ સદર બનાવના કારણે બી ગયેલ હોય, જેથી તેઓએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો. એકવાર તેમના ઘરે પણ ફિનાઇલ પીધેલું હતું અને બીજી વાર રસ્તામાં પણ ફિનાઇલ પીને તેમણે આપઘાતનો પ્રયાસ કરેલ છે. જે બાબતે તેઓ જેતપુર પોલીસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોસ્પિટલ ખાતે દાખલ થયેલ અને સદર બાબતે તેઓને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી છે. અને જે સમગ્ર બનાવ હાલ જુનાગઢ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. હાલ કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપવામાં આવેલ છે, જેમાં કીર્તિ પટેલ મુખ્ય આરોપી છે અને તેના સાગરીતો છે દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, અનુ ચાવડા અને વિરમ મેવાડા છે. હાલ દિવ્યા સાવલાણી જે છે તે જુનાગઢની છે અને અન્ય જે વ્યક્તિઓ છે તે કયા વિસ્તારમાં રહેવાસી છે તે બાબતે તપાસ ચાલુ છે. હાલ ખંડણી માંગવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તે બાબતેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અને બળાત્કારના ખોટા કેસમાં પણ ફિટ કરી દેવાની ધમકી આપી અને 20 લાખ રૂપિયાની ખંડણી માંગવી તે અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.